Okay, good morning, friends. Today, lecture number 1 for electrochemistry. Okay, આજે આપણે ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સ્ટાર્ટ કરીએ એનું આજે લેક્ચર નંબર 1 છે. ઓકે, ચલો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં મેં તમને કાલે થોડી હિન્ટ આપી હતી કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો યુઝ ક્યાં થાય. તો ફ્રેન્ડ્સ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે એની અંદર આપણે બે પાર્ટની અંદર ચેપ્ટર છે આપણું. ફર્સ્ટ પાર્ટની અંદર ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે, બરાબર, એન્ડ સેકન્ડ પાર્ટની અંદર ઇલેક્ટ્રોલિટિક સેલ આવશે. એટલે ફર્સ્ટ પાર્ટની અંદર આપણે કેમિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ઝન સમજવાનું, સેકન્ડ પાર્ટમાં ઇલેક્ટ્રિકલ એનર્જીનું કેમિકલ એનર્જીમાં કન્વર્ઝન આપણે સમજવાનું છે. તો ફ્રેન્ડ્સ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો યુઝ મોસ્ટલી ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળશે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે એ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી બેઝિકલી કેમિકલ એનર્જી ઓર કેમિકલ રિએક્શન કરી એન્ડ એનું ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ઝન કરવા માટેનું એક બેઝિક કેમિસ્ટ્રી છે. આ કેમિસ્ટ્રીની અંદર ફ્રેન્ડ્સ સૌથી બેઝિકમાં બેઝિક વસ્તુ હોય તો ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે. બિકોઝ ઓફ આપણે જે એનર્જીનું કન્વર્ઝન કરીએ છીએ એ કન્વર્ઝન ઇલેક્ટ્રોકેમિકલ સેલની મદદથી જ થાય. એન્ડ આ ઇલેક્ટ્રોકેમિકલ સેલનો યુઝ ક્યાં થાય છે તો આપણે બધા જાણીએ છીએ કે જનરલી તમે કોઈ પણ જગ્યાએ બેટરી તરીકે કોઈ પણ વસ્તુનો યુઝ કરો. સપોઝ આપણે ગાડીની બેટરીની વાત કરીએ, મોબાઈલની બેટરીની વાત કરીએ, સેલની બેટરીની વાત કરીએ, કોઈ પણ લાઇટ માટેની જે આપણે આવે છે બેટરી, દરેક બેટરીની અંદર there is a chemical energy converted into the electrical energy. It means કે દરેક સેલની અંદર મીન્સ કે દરેક જે મેં તમને બેટરીની વાત કરી, દરેક બેટરીની અંદર ઇલેક્ટ્રોકેમિકલ સેલ. તો ફ્રેન્ડ, સૌથી પહેલાં આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સમજવું પડે તો કમ્પલસરી you have to understand the mechanism of the electrochemical cell, right? So what is electrochemical cell? આમ તો તમે 11th માં ઇલેક્ટ્રોકેમિકલ સેલની મિકેનિઝમ સમજી ગયા છો, બટ અહીં આપણે આપણા સિલેબસમાં છેલ્લે થોડો ડિટેલમાં આપણે જઈએ. બીકોઝ ઓફ ઇલેક્ટ્રોકેમિકલ સેલ જો સમજશો તમે તો જ તમને આગળની બધી રિએક્શન્સ કેવી રીતે થાય, એના પોટેન્શિયલની વેલ્યુ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એ બધું આપણને આવડશે. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ જુઓ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. નાઉ ફ્રેન્ડ્સ, યાદ રાખજો ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એ સમટાઈમ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ડેનિયલ સેલ, ગેલ્વેનિક સેલ, વોલ્ટેઇક સેલ. આ બધા જ નામ છે ઇટ ઇઝ ફોર ઇલેક્ટ્રોકેમિકલ સેલ બીકોઝ our principle it is nothing but a electrochemical cell, right? So electrochemical cell or Daniell cell or galvanic cell, તો આ બધા ઇલેક્ટ્રોકેમિકલ સેલ જ કહેવાશે. ઓકે, એની ફિગર તમે સમજી લો પહેલા. ચલો ફિગર એની પહેલા તમે એનું કન્સ્ટ્રક્શન સમજીએ, આપણે એનું વર્કિંગ સમજીએ, રાઈટ? ચલો, ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે, ઇલેક્ટ્રોકેમિકલ સેલનું કન્સ્ટ્રક્શન છે તમને ફિગરમાં જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે સૌથી પહેલા તમારે આ પ્રમાણે એનું મિકેનિઝમ બનાવવાનું. ચલો, આ મિકેનિઝમમાં સમજીએ બરાબર. ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે ઇટ ઇઝ નથિંગ બટ apparatus which is convert a chemical energy into the electrical energy. So the principle of the electrochemical cell is a conversion of chemical energy into the electrical energy. Okay, so friends, first of all, what is the electrochemical cell used to convert a chemical energy to the electrical energy. Now એનું કન્સ્ટ્રક્શન કેવું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણને આ ફિગરની અંદર એનું કન્સ્ટ્રક્શન આપેલું છે, સમજી લઈએ આપણે બરાબર. તો કન્સ્ટ્રક્શનમાં શું આપેલું છે આપણે જુઓ તો the aqueous solution of ZnSO4 is taken in a beaker. ફર્સ્ટ બીકર ની અંદર aqueous solution of ZnSO4 લીધેલું છે આપણે. The weight strip of the Zn is kept into the solution such that its part remain outside the solution. આ બીકર ની અંદર આપણે ZnSO4 નું 1 મોલર aqueous solution લીધું છે. એ 1 મોલર aqueous solution ની અંદર Zn ની પ્લેટ એની અંદર આપણે મૂકવાની. કેવી રીતે મૂકવાની કે જેથી અડધી પ્લેટ છે એ સોલ્યુશન ની અંદર ડૂબેલી રહે
એન્ડ રિમેનિંગ પાર્ટ ઓફ ધ પ્લેટ ઇટ મીન્સ કે બાકીની અડધી પ્લેટ છે એ ઉપરની સાઈડે આપણને ખુલ્લી જોવા મળે આ પ્રમાણે આપણે Zn ની પ્લેટ છે એ એની અંદર આપણે ઇમર્સ કરવાની. This mechanism called as a half shell which is indicated by Zn solid oblique Zn 2 plus aqueous. It means આ mechanism છે એને આપણે આ પ્રમાણે ઇન્ડિકેટ કરી શકીએ. Zn solid because of the strip of Zn which is immersed into the solution, that is called as a Zn solid, which is immersed in the Zn 2 plus ion solution. So Zn 2 plus ion solution, this slash line which is indicate the contact between the solid strip and Zn 2 plus solution. Okay, so combinedly these both are called as a half shell. Okay, it is called as a half shell, and the Zn plate which is immersed into the ZnSO4 solution, that is called as a electrode. That is called as a electrode. So first of all આ પ્રમાણે આપણે એની મિકેનિઝમ તમારે ZnSO4 ના સોલ્યુશનમાં Zn ની પ્લેટ મૂકી અને એની એક બીકરની અંદર મિકેનિઝમ બનાવવાની છે. નાઉ ફ્રેન્ડ્સ સેમ સેકન્ડ બીકર જો સેકન્ડ બીકરની અંદર સેમ એ જ પ્રમાણે કોપર સલ્ફેટનું સોલ્યુશન લેવાનું. એ કોપર સલ્ફેટના સોલ્યુશનની અંદર એક્ઝેક્ટલી વેઇંગ કરેલી કોપરની પ્લેટ તમારે એની અંદર ઇમર્સ કરવાની. એ પણ કેવી રીતે મૂકવાની તો ઇમર્સ ઇન સચ અ વે કે હાફ પ્લેટ છે એ સોલ્યુશનની અંદર રહે એન્ડ રિમેનિંગ પાર્ટ ઓફ ધ પ્લેટ વિલ આઉટસાઇડ ઓફ ધ સોલ્યુશન. ઓકે, સો બાકીનો હાફ છે એ સોલ્યુશનની બહાર રહે એ પ્રમાણે એની અંદર આપણે કોપરની સ્ટ્રીપ છે એ ગોઠવવાની. ચલો અહીં કોપરની સ્ટ્રીપ ગોઠવ્યા પછી તમે આ બંનેને પણ જો કમ્બાઇનલી લખશો, ઇટ મીન્સ કે કોપરની પ્લેટ આપણે કોપર સલ્ફેટના સોલ્યુશનની અંદર આપણે ઇમર્સ કરી છે, તો આ બંનેને કમ્બાઇનલી we can write as a Cu. Okay, Cu solid oblique Cu2 plus aqueous, which is also called as a half shell. Which is also called as a half shell. Here Cu solid means Cu plate, oblique Cu2 plus aqueous means it is dipped into the Cu2 plus or CuSO4 solution. Okay, this slash line will also called indicate the contact between the Cu solid and Cu2 plus ion. Okay, so આ પ્રમાણે આપણે સેકન્ડ બીકરની અંદર કોપર સલ્ફેટમાં Cu ની પ્લેટ મૂકી અને આ પ્રમાણે હાફ સેલ પ્રિપેર કરવાનો. Here also the Cu plate which is immersed into the CuSO4 solution, it is also called as a electrode. It is also called as a electrode. Okay, now friends, this U2 pipe છે, આ જે U2 pipe છે, what is it? So the U shape salt bridge which is contain NH4NO3 or KNO3 solution is kept in such a way so that its both hand will be in the both beaker. It means કે આપણે આવી એક ગ્લાસની U shape એક પાઇપ લેવાની જેની અંદર એમોનિયમ નાઇટ્રેટ NH4NO3 और પોટેશિયમ નાઇટ્રેટ KNO3 આનું સોલ્યુશન એની અંદર ભરવાનું એન્ડ એને એ રીતે એને ઊંધી કરી અને એ રીતે આ બંનેના બીકરમાં મૂકવાની કે જેથી એના બંને એન્ડ છે એ બંને એન્ડ બંને સોલ્યુશનની અંદર ડૂબેલા રહે. રાઈટ, સો આ પ્રમાણે તમારે યુટ્યુબ શેપ જે નળી છે અથવા તો જે પાઇપ છે ધેટ ઇઝ કોલ્ડ એઝ આ સોલ્ટ બ્રિજ, which is called as a salt bridge છે અને આ પ્રકારે તમારે અરેન્જ કરવાનું. Now Zn plate and copper plate which is joined by the insulator શું કહેવાય ને તાર જે છે વાયર, બરાબર, એને તમારે કંડક્ટિંગ વાયર વડે જોઈન્ટ કરવાનો. એ કંડક્ટિંગ વાયરની વચ્ચે આઈધર એમીટર ઓર ગેલ્વેનોમીટર બંનેમાંથી તમે કોઈ પણ અહીં એ બંનેની વચ્ચે મૂકી શકો. જો એમીટર તમે મૂકશો તો ઇટ વિલ ઇન્ડિકેટ ધ અમાઉન્ટ ઓફ કરંટ, હાઉ મીન્સ કે કેટલો કરંટ તમારો પાસ થાય છે એ બતાવશે. એન્ડ ઇફ યુ વિલ પુટ અ galvanometer then it will indicate the direction of the current.
ઓકે સો આપણે આ પ્રમાણે આ મિકેનિઝમ ગોઠવી એન્ડ આ ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એ ઇલેક્ટ્રોકેમિકલ સેલને આ પ્રમાણે આપણે મૂકી દઈએ. ઓકે નાઉ ફ્રેન્ડ્સ એનું વર્કિંગ કેવું થાય તો યાદ રાખજો ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ ઇટ ઇઝ નથિંગ બટ સ્પોન્ટેનિયસ એની અંદર સ્પોન્ટેનિયસ રિએક્શન તમને જોવા મળશે. નાઉ એની અંદર રિએક્શન કઈ થશે તો ફ્રેન્ડ્સ યાદ રાખજો ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર રેડોક્સ રિએક્શન. રેડોક્સ રિએક્શન મીન્સ there will be a oxidation and reduction both on the same time. both in the same time it means કે ત્યાં oxidation પણ થશે reduction પણ થશે. so the reaction which is happening in the electrochemical cell that is a redox reaction. friends યાદ રાખજો અહીં તમારી જે redox reaction થશે it will going spontaneous reaction so that here the delta G value of delta G it is a negative and the value of K is greater than 1 because of spontaneous reaction હોય તો આપણે જાણીએ કે spontaneous reaction ની અંદર delta G ની value છે it is a less than 0 or negative હશે and K ની value છે it is greater than 1 હશે. now which redox reaction is occur in the cell તો અહીં જો એની સેલ રિએક્શન આપેલી છે આપણે એનોડ ઉપર શું થાય એનોડ ઉપર Zn છે એ Zn માંથી Zn2 plus 2 electron. it means on the anode Zn will release 2 electron and it is converted into the Zn2 plus ion. so there will be a oxidation reaction is occur while on cathode Cu2 plus ion solution માં જે Cu2 plus ion છે એ Cu2 plus ion will receive 2 electron and will convert into the Cu solid so that the reduction reaction is carried. okay now આપણે complete cell reaction લખીએ તો complete cell reaction માં Zn solid plus Cu2 plus aqueous it will gives Zn2 plus aqueous plus Cu solid. so આ પ્રમાણે આપણી cell reaction redox reaction જે છે આની અંદર એ redox reaction આ પ્રમાણે તમને જોવા મળશે. ઓકે ફ્રેન્ડ્સ હવે એની મિકેનિઝમ કેવી રીતે એ વર્કિંગ કરે છે તો સમજી લઈએ આપણે. the oxidation half reaction occur on the zinc electrode while the reduction reaction occur on the copper electrode. સમજી લો અહીં oxidation half reaction છે એ zinc electrode પર થશે and reduction half reaction છે એ copper electrode પર થશે. the electrode on which the oxidation reaction takes place is called as an anode. યાદ રાખો here zinc electrode છે zinc electrode પર oxidation reaction થશે. oxidation means zinc electrode છે એ zinc electrode છે એમાંથી it means કે એના solid form માં આ જે strip છે એ strip છે એ strip માંથી Zn2 plus સામા કન્વર્ઝન થશે Zn2 plus it means કે અહીં Zn solid છે which is converted into the Zn2 plus aqueous. it means કે zinc ની જે પ્લેટ છે એ zinc ની પ્લેટ છે it will dissolve into the solution and it will form from Zn solid to the Zn2 plus aqueous. okay so the electrode on which the oxidation reaction takes place that is called as a anode. so here Zn is called as a anode. now which have a tendency to go into the solution as ion and leave behind electron at the electrode trying to make it negatively charged. બરાબર સમજો Zn છે એ Zn છે એની શું ટેન્ડન્સી રહેશે તો Zn છે it will convert into the Zn2 plus. it means એ સોલ્યુશન માં Zn2 plus ion તરીકે જવાની એની ટેન્ડન્સી હશે but when it will go into the solution it will leave the electron behind it on the Zn strip. સમજો બરાબર જ્યારે Zn2 plus તરીકે સોલ્યુશન માં જશે Zn strip ત્યારે એ એના ઇલેક્ટ્રોન છે એ Zn ની પ્લેટ પર મૂકી જશે. अब એ ઇલેક્ટ્રોન Zn ની પ્લેટ પર જો મૂકેલા હશે so as the electron number of electron increase the Zn strip will be negatively charged. okay so જેના કારણે Zn strip શું થશે negatively charged થશે. so it is called as a negative electron.
So શું કહેવાશે? It is called as a negative electrode. Same way, the electrode on which the reduction reaction takes place is called as a cathode. સમજો બરાબર? કોપરની સ્ટ્રીપ છે કે જેના પર રિડક્શન રિએક્શન થાય છે. રિડક્શન થાય છે એનો મતલબ શું થશે કે સોલ્યુશનમાં જે Cu2+ આયન છે, the Cu2+ ion will convert into the Cu solid on the surface of this copper plate. Okay, so solution માંથી Cu2+ ion છે reduce થઈ and Cu metal ની અંદર convert થાય and a Cu metal છે which is deposited on this Cu strip so that શું થશે that is called as a cathode. સમજી લો, જ્યાં રિડક્શન થાય છે that is called as a cathode. There is a tendency to metal ions from solution to the deposit on the cathode trying to make its positively charged. સમજો બરાબર? અહીં શું ટેન્ડન્સી રહેશે? રિડક્શન થાય છે જેના કારણે સોલ્યુશનમાં જે Cu2+ છે એ Cu2+ છે it will receive two electron receive કરી and it will deposit on the Cu strip so that the positively charged or the positively charged will accumulate on this Cu plate and so that the Cu plate will act as a positive electron. Okay, solution માંથી Cu2+ ion આની પર ડિપોઝિટ થાય એટલે બધો પોઝિટિવ ચાર્જ છે આની પર ભેગો થાય so that it will act as a positive electron. Okay, now આ પ્રમાણે Cu સ્ટ્રીપ Zn સ્ટ્રીપ છે સોલ્યુશન ની અંદર ડિઝોલ્વ થશે, એનું ઓક્સિડેશન થશે. Cu છે એ Cu2+ આયન છે સોલ્યુશન માંથી રિડક્શન થઈ અને ક્યાં એક્યુમ્યુલેટ થશે? So it will deposited on the Cu strip. Okay, now here oxidation reaction is occur, here reduction reaction is occur. This is the anode, this is the cathode, this is the negatively charged electrode, this is the positively charged. Okay, now at equilibrium there is a separation of charges and depending on the tendency of the two opposite reaction the electrode may be positively or negatively charged with respect to the solution. Now friends, અહીં આપણે Zn2+ ion solution માં જાય, અહીં Cu2+ ion છે solution માંથી metal માં deposit થશે. So અહીં શું થશે? તો અહીં the Zn strip છે it will become a negatively charged with compared to the solution. સોલ્યુશન ની કમ્પેરમાં Zn સ્ટ્રીપ છે એ નેગેટિવલી ચાર્જડ બનશે and copper strip છે it will become a positive charge. It means કે એ બંનેના ચાર્જીસમાં ડિફરન્સ થશે. એ બંનેના ચાર્જીસમાં શું થશે? તો ડિફરન્સ થશે and ડિફરન્સ થવાના કારણે શું થશે? એ ડિફરન્સ થવાના કારણે એ બંને વચ્ચે પોટેન્શિયલ ડિફરન્ટ ડેવલપ થશે. અહીં બંનેના ચાર્જમાં ડિફરન્ટ થવાના કારણે બીકોઝ આ પોઝિટિવલી ચાર્જડ થઈ જશે. આ ઓલરેડી જે હતું તે આની કમ્પેરમાં પોઝિટિવ બનશે એન્ડ આની કમ્પેરમાં નેગેટિવ બનશે. સો આ બંને વચ્ચે એન્ડ આ બંને વચ્ચે શું થશે? તો there will be a develop a potential difference. Okay, so the potential difference develop between the electrode and electrolyte which is called as a electrode potential. આ બંને વચ્ચે જે પોટેન્શિયલ ડેવલપ થાય રાઈટ બીકોઝ ઓફ બંનેના ચાર્જીસ ડિફર થઈ જશે. ધીસ ઇઝ પોઝિટિવલી, ધીસ ઇઝ નેગેટિવ, ધીસ ઇઝ નેગેટિવ, ધીસ ઇઝ પોઝિટિવ. સો ધેટ there will be a potential difference is developed between the electrode and electrolyte which is called as a electrode potential. Right, which is called as a electrode potential. Now friends, અહીં બરાબર સમજો the electrons સમજો બરાબર. અહીં જ્યારે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ડેવલપ થઈ ગયું, this electrode potential is called as a cell potential. Right, હવે એ સેલ પોટેન્શિયલ કઈ બાજુથી કઈ બાજુ એનું મીન્સ કે કંડક્ટન્સ થશે? તો સમજો બરાબર. The electrons flow from negative electrode to positive electrode which current while current flow while current flow in opposite direction.
સમજો બરાબર. હિયર ધ ઇલેક્ટ્રોન ફ્લો, આ ઇલેક્ટ્રોન ફ્લો છે which is flow from negatively charged to the positively charged electron, while the current flow from positively to the negative. It means electron direction and current direction both are in opposite. Okay, so electron છે એ નેગેટિવ થી પોઝિટિવ તરફ જશે and current છે એ પોઝિટિવ થી કઈ તરફ જશે તો નેગેટિવ તરફ જશે. સો આ પ્રમાણે આ બરાબર યાદ રાખજો. અહીં એમસીક્યુ નો ક્વેશ્ચન પૂછાય કે ઇલેક્ટ્રોન્સ કઈ બાજુથી કઈ બાજુ, તો ઇલેક્ટ્રોન છે નેગેટિવ થી પોઝિટિવ તરફ and કરંટ છે એ પોઝિટિવ થી નેગેટિવ તરફ ફ્લો કરશે. ઓકે, the potential difference between the two electrodes of the galvanic cell is called as the cell potential and is measured in volt. આ બંને સેલ વચ્ચેના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની જે વેલ્યુ છે એ બંનેના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની જે વેલ્યુ મળશે that is called, એના જે ડિફરન્સ છે બંને કેથોડ એન્ડ એનોડના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની વેલ્યુનો જે ડિફરન્સ છે that is called as a cell potential and which is measured in the volt unit. This is measured in the volt unit. Okay friends, now અહીં તમારી જે રિએક્શન છે એ રિએક્શન છે રેડોક્સ છે. હવે આ રેડોક્સ રિએક્શન છે એને તમારે પ્રેક્ટિકલી તમારે નક્કી કરવી હોય તો પ્રેક્ટિકલી મેઝર કરવી હોય તો હાઉ યુ કેન મેઝર. તો ફ્રેન્ડ્સ અહીં તમે જે બંને સ્ટ્રીપ મૂકી છે સોલ્યુશન, એ બંને સ્ટ્રીપને જો પ્રેક્ટિકલી તમારે એ જાણવું છે કે બંનેમાંથી કોનું ઓક્સિડેશન થયું કોનું રિડક્શન થયું, તો આપણે શું કર્યું, આપણે ફર્સ્ટ ઓફ ઓલ એને જ્યારે ZnSO પરના સોલ્યુશનમાં મૂક્યું ત્યારે એકદમ એક્ઝેક્ટલી વેઇટ કરી મૂક્યું. હવે એ એક્ઝેક્ટલી વેઇટ વાળી જે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપને સપોઝ તમે 2 કલાક કે 3 કલાક માટે સેલ બનાવીને મૂકી દીધું, સ્પોન્ટેનિયસ રિએક્શન ચાલુ થઈ ગઈ, આપણને એમાંથી E0 સેલ પણ મળી ગયો, મીન્સ કે સેલ પોટેન્શિયલ પણ મળી ગયું. નાઉ આ સેલની અંદર કઈ બાજુ ઓક્સિડેશન થયું કઈ બાજુ રિડક્શન થયું આ પ્રેક્ટિકલી મેઝર કરવું હોય તો તમારે બંને સ્ટ્રીપને બંને સોલ્યુશનમાંથી કાઢી બંનેના ડિસ્ટિલ વોટર વડે તમારે વોશિંગ કરી દેવાનું. વોશિંગ કર્યા પછી જો તમે બંને સ્ટ્રીપનું વેઇટ કરશો તો ફ્રેન્ડ્સ યાદ રાખજો, ઓલવેઝ ઝિંક પ્લેટ જે હતી એ ઝિંક પ્લેટનું વેઇટ છે ઇટ ઇઝ ઓલવેઝ ડિક્રીઝ while the weight of the copper plate it is a increase. Why? Because of zinc plate છે ઓક્સિડેશન થાય છે, ઓક્સિડેશન થવાના કારણે zinc plate છે which is dissolved into the solution, while on a copper plate there will be a deposit of a Cu2 plus ion into copper solution, copper solid, so that here the weight of the Zn plate will be decreased and the weight of the copper plate will be increase. ઓકે, સો આ પ્રમાણે બંનેના વેઇટ ઉપરથી પણ તમને ખબર પડી જાય કે કોનું ઓક્સિડેશન થાય કોનું રિડક્શન થાય. ફ્રેન્ડ્સ એટલું યાદ રાખજો હંમેશા કે when there is a oxidation is occur then the conversion of metal to ion, સમજો બરાબર, metal to ion માં કન્વર્ઝન થાય, metal to ion that is oxidation and iron to metal that is reduction. Okay, so અહીં શું થાય છે, અહીં Zn plate છે it is converted into the Zn2 plus ion. So here Zn solid is converted into the Zn aqueous, means કે metal માંથી શામાં કન્વર્ઝન થાય છે એનું ion માં કન્વર્ઝન થાય. So there is a oxidation here, the ion is converted into the metal, Cu2 plus ion it will receive 2 electron and reduce to the copper solid. So here the ion is converted to the solid, so that is called as a reduction. Okay, so what is oxidation, what is reduction? I am generally definition આપણે એવી કે ઇલેક્ટ્રોન રિલીઝ કરે તો ઓક્સિડેશન રિએક્શન and receive કરે તો રિડક્શન રિએક્શન. બટ અહીં આપણે જ્યારે મેટલ એન્ડ એના આયનની કમ્પેરિઝન કરતા હોય તો આપણે યાદ રાખવાનું કે when metal converted to the ion there is oxidation and ion converted to the metal there is a reduction reaction. Okay, so આ પ્રમાણે ઓક્સિડેશન રિએક્શન પ્રેક્ટિકલી જો મેઝર કરવી હોય તો
તો આપણે આ પ્રમાણે પણ કરી શકીએ. નાઉ ફ્રેન્ડ્સ, અહીં એક શબ્દ યાદ રાખજો, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોકેમિકલ સેલ કોને કહેવાય? કદાચ ડેફિનેશન આપણને પૂછાય, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોકેમિકલ સેલ મીન્સ વોટ? તો ફ્રેન્ડ્સ યાદ રાખો, the cell in which the concentration of ion would be 1 molar, and if the gas is considered, the pressure would be 1 bar and the temperature would be 298 Kelvin, is called standard electrochemical cell. અહીં રાખો કે જો તમારા સેલમાં કોન્સન્ટ્રેશન તમે જે સોલ્યુશન યુઝ કર્યું છે, અહીં સપોઝ મેં Zn2+ આયનનું સોલ્યુશન ZnSO4 એન્ડ હિયર કોપર સલ્ફેટનું મેં સોલ્યુશન મીન્સ કે Cu2+ આયન લીધું આપણે, તો એ બંનેના સોલ્યુશનનું કોન્સન્ટ્રેશન કેટલું હોવું જોઈએ? તો it would be a 1 molar. It would be a 1 molar. If there is a gases involved into the electrode, it means કે અહીં સપોઝ મેં કોઈ ગેસ ઇલેક્ટ્રોડ ઇન્વોલ્વ કર્યો હોય, તો ગેસ ઇલેક્ટ્રોડ ઇન્વોલ્વ કર્યો હોય તો the pressure of the gas there would be a 1 bar and the temperature is a 298 Kelvin, then the cell is called as a standard electrochemical cell. The cell is called as a standard electrochemical cell, and the potential of the standard electrochemical cell, which is called as a standard potential of the electrochemical cell, okay, and which is indicated by E0 cell, which is indicated by the E0 cell, that is called as a standard electropotential, right? So આ પ્રમાણે what is a electrochemical cell, how it is constructed, how it is working, standard electropotential કોને કહેવાય, બરાબર? standard electrochemical cell કોને કહેવાય, આ બધું જ તમારે આમાંથી સમજવાનું. નાઉ ફ્રેન્ડ્સ, એક વસ્તુ ખાસ આ પણ જોજો કે સોલ્ટ બ્રિજ, આપણે સોલ્ટ બ્રિજનો યુઝ કર્યો, તો સોલ્ટ બ્રિજની જરૂર શું છે? why it is used? તો ફ્રેન્ડ્સ એક વસ્તુ યાદ રાખો કે અહીં આપણે શું કરીએ છીએ, અહીં ઓક્સિડેશન રિએક્શન થાય જેના કારણે Zn2+ આયન Zn મેટલનું Zn2+ આયનમાં કન્વર્ટ થાય, રાઈટ? હિયર રિડક્શન થાય જેના કારણે Cu2+ આયન is converted to the Cu metal, so that અહીં શું થશે, as the reaction is proceed, the concentration of Zn2+ will increase more and more into the solution, so that the solution will become a positively charged, while at same time here the Cu2+ ion will reduce to the Cu metal, so that as the reaction proceed, the concentration of Cu2+ is decreased into the solution, so after long time the cell does not remain its neutral. It means the cell છે એ ન્યુટ્રલ નહીં રહી શકે, અહીં પોઝિટિવલી ચાર્જેડ આયન છે ઇન્ક્રીઝ થતો જાય, so solution will become a positively charged. અહીં શું થશે કે પોઝિટિવલી ચાર્જેડ આયન છે ડિક્રીઝ થતો જાય because of it is converted to the Cu metal, so the solution will become a negatively charged after long time. so અહીં તમારે જ્યાં સુધી બંને સોલ્યુશન છે ન્યુટ્રલ ના રહે ત્યાં સુધી આપણો સેલ છે કામ ના કરી શકે. so the salt bridge which will try to neutral the both solution, it means કે આ સોલ્યુશન જો મોર પોઝિટિવ થઈ જાય તો એની અંદર નેગેટિવ આયન ઇન્ટ્રોડ્યુસ કરશે, આ મોર નેગેટિવ થઈ જાય તો એની અંદર પોઝિટિવ આયન ઇન્ટ્રોડ્યુસ કરશે. ઇટ મીન્સ બંને આયનને બંને બીકરની અંદર ઇન્ટ્રોડ્યુસ કરી અને આપણું બીકર છે એ બીકરના સોલ્યુશનને કેવું રાખશે, તો એકદમ ન્યુટ્રલ બનાવી દેશે, રાઈટ? અને ન્યુટ્રલ બનાવશે તો જ આપણો સેલ છે એ લોંગ ટાઈમ સુધી ચાલુ રહેશે, બાકી સેલ છે કામ કરવાનું બંધ કરી દે. so the salt bridge is the most important for this electrochemicals. but sometime એવું થાય કે જો તમે એક જ બીકરનો યુઝ કર્યો હોય અને એની જ અંદર તમે બે ઇલેક્ટ્રોડ મૂક્યા હોય, સપોઝ મેં H2SO4 નું સોલ્યુશન બનાવીને એની અંદર મેં બંને ઇલેક્ટ્રોડ મૂકી દીધા, તો પછી તમારે સોલ્ટ બ્રિજની કોઈ જરૂર નથી, રાઈટ? બટ જો તમે બે ડિફરન્ટ બીકર લીધા છે તો કમ્પલસરી તમારે સોલ્ટ બ્રિજનો યુઝ આની અંદર કરવો પડશે, રાઈટ? તો ફ્રેન્ડ્સ આટલી વસ્તુ તમારે વોટ ઇઝ ઇલેક્ટ્રોકેમિકલ સેલ આ કમ્પલસરી દરેક જણાને આવડવો જોઈએ, આના બેઝ ઉપર જ આપણે આગળ વધવું પડશે.
ઓકે, ઓકે ફ્રેન્ડ્સ, નાઉ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એ જ્યાં સુધી તમે એને આ પ્રમાણે જે મેં તમને મિકેનિઝમ સમજાવી એ પ્રમાણેની મિકેનિઝમ બનાવીને મૂકી રાખો તો તમને સ્પોન્ટેનિયસ રિએક્શન થવાના કારણે કન્ટિન્યુઅસલી જ્યાં સુધી આપણો સેલ ચાલુ છે ત્યાં સુધી આપણને ઇલેક્ટ્રિસિટી છે એ મળતી રહેશે. ઓકે, બટ ઇફ we will join another external electrical source with the electrochemical cell, then what happen? તો આપણે એના ત્રણ ઓપ્શન છે. સપોઝ આપણો આ પ્રમાણેનો ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે, એ ઇલેક્ટ્રોકેમિકલ સેલમાંથી આપણને આ પ્રમાણે કરંટ જે આપણને મળે છે. હવે આ ઇલેક્ટ્રોકેમિકલ સેલને આપણે કોઈ બહારથી કોઈ એક્સટર્નલ સોર્સ સાથે જો તમે એટેચ કરો તો શું તમને રિએક્શન જોવા મળશે? તો ફ્રેન્ડ્સ યાદ રાખજો, આપણે જે તમને ઇલેક્ટ્રોકેમિકલ સેલ સમજાયો ધેટ ઇઝ આ ડેનિયલ ફોર્સ, મીન્સ કે ડેનિયલ સેલ ઓર ગેલ્વેનિક સેલ ઓર ઇલેક્ટ્રોકેમિકલ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. હવે એ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર બે ઇલેક્ટ્રોન, એક કોપર એન્ડ એક Zn હતો. આ બંને કોપર એન્ડ Zn ઇલેક્ટ્રોડ હતા. એ બંને ઇલેક્ટ્રોડના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુનો જો તમે ડિફરન્સ લેશો, ઇટ મીન્સ કે આપણા ઇલેક્ટ્રોકેમિકલ સેલનો સેલ પોટેન્શિયલ છે ઇટ ઇઝ ઓલવેઝ 1.1 વોલ્ટ. ઇટ ઇઝ ઓલવેઝ 1.1 વોલ્ટ આપણને મળશે. ઓકે, સો ફ્રેન્ડ્સ આપણે આ પ્રમાણે સપોઝ આપણો આ ડેનિયલ સેલ છે કે ગેલ્વેનિક સેલ છે, આનો પોટેન્શિયલ છે ઓલવેઝ 1.1 આપણને મળશે. હવે એ 1.1 વોલ્ટ સેલ પોટેન્શિયલ સાથે જો તમે કોઈ એક્સટર્નલ સોર્સથી આપણે બીજો કોઈ પોટેન્શિયલ છે એ આપણા ઇલેક્ટ્રોકેમિકલ સેલ સાથે એટેચ કરીએ તો કયા કયા ઓપ્શન તમને જોવા મળશે? તો ફ્રેન્ડ્સ એના માટે 3 ઓપ્શન છે, સમજી લો. ફર્સ્ટ ઓપ્શન એવો છે કે E external is less than 1.1 વોલ્ટ. ઇટ મીન્સ કે આપણો જે સેલ છે, આપણા સેલમાંથી જે પોટેન્શિયલ આપણને મળે છે એના કરતાં લેસ અમાઉન્ટમાં જો તમે સેલ પોટેન્શિયલ વાળો કોઈ એક્સટર્નલ સોર્સ આની સાથે જો તમે એટેચ કરો તો શું થશે? then the electrons flow from Zn rod to the copper rod. it means કે જે પ્રમાણે આપણી રિએક્શન થતી હતી એ પ્રમાણે થશે કે ઇલેક્ટ્રોન ફ્લો છે એ કોપર થી Zn થી ક્યાં જશે? તો કોપર તરફ જશે. ઓકે, this is a Zn and this is a copper. so the electron flow જે પ્રમાણે આપણો સેલ કામ કરતો હતો એ પ્રમાણે ક્યારે when the E external, this is E external is less than that of the 1.1 volt. it means કે બહારનો તમે જે એક્સટર્નલ સોર્સ એની સાથે એટેચ કર્યો છે એ એક્સટર્નલ સોર્સની વેલ્યુ 1.1 વોલ્ટ કરતા કેવી હોય? લેસ હોય. તો જે પ્રમાણે આપણો સ્પોન્ટેનિયસ રિએક્શન કામ કરતી હતી એ પ્રમાણે જ કામ કરશે, એમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. મીન્સ કે Zn થી કોપર તરફ ઇલેક્ટ્રોનનો ફ્લો જશે એન્ડ કોપર થી Zn તરફ કરંટ ફ્લો આવશે, રાઈટ? Zn છે તે ઓક્સિડેશન થાય, so the Zn will be dissolved into the solution and copper electrode ઉપર રિડક્શન થવાના કારણે Cu2+ ion will deposit on the copper rod. Okay, so electron flow from Zn rod to the copper rod, hence current flow from copper to Zn. Now Zn dissolve at anode and copper deposit on the cathode. The delta G less than 0. It means this reaction will occur as spontaneous reaction, so that the delta G, the value of delta G almost to become a negative and the value of K almost become a greater than 1. Okay, so આ સેલની અંદર જે પ્રમાણેનો આપણો સ્પોન્ટેનિયસ સેલ છે અથવા તો આપણો જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ કામ કરે છે એ પ્રમાણે જ કરશે when the E external is less than that of the 1.1. but if the E external equal to 1.1, જો તમે એક્સટર્નલ સોર્સ છે એ એક્સટર્નલ સોર્સ છે એને તમે 1.1 વોલ્ટ જેટલો જ તમે એની સાથે એટેચ કરો તો શું થશે? સપોઝ આ એક્સટર્નલ સોર્સ છે એ પણ 1.1 છે એન્ડ આપણા
ઇલેક્ટ્રોકેમિકલ સેલનો વોલ્ટેજ પણ 1.1, બંને ઇક્વલ થઈ ગયા. જો બંને ઇક્વલ થશે તો આપણી રિએક્શન વિલ બી સ્ટોપ. તો શું થશે? તો જો નો ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ઓર કરંટ, એક પણ બાજુ ઇલેક્ટ્રોનનો પણ ફ્લો નહીં જાય, કરંટનો પણ ફ્લો નહીં જાય. નો કેમિકલ રિએક્શન, એક પણ કેમિકલ રિએક્શન નહીં થાય. ધ સેલ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ. At that time the cell is in equilibrium and delta is equal to 0 and k equal to 1. Right? Now if the E external greater than 1.1, તો શું થાય? The value of E external, જો તમે આની સાથે ઓ E external અટેચ કરો કે જેની વેલ્યુ 1.1 કરતા વધુ છે, સપોઝ 2.1 છે, 3.1 છે, at that time what happens? So at that time the reaction will go in a opposite direction. જેવું આપણું જે ફર્સ્ટ ઓપ્શન હતો એના કરતા ટોટલી રિવર્સ રિએક્શન થાય. રિવર્સ રિએક્શન થાય ઇટ મીન્સ કે અહીં ઓક્સિડેશન થતું હતું ત્યાં રિડક્શન થાય, જ્યાં રિડક્શન થતું હતું ત્યાં ઓક્સિડેશન થાય. કરંટ ફ્લો આમથી આમ હતો એ આમથી આમ થઈ જાય. ઇલેક્ટ્રોન ફ્લો આ ડિરેક્શનમાં હતો એ આ ડિરેક્શનમાં થઈ જાય. ટોટલી રિએક્શન રિવર્સ થઈ જશે. Okay, so there is a three options. If the E external greater than 1.1, then electrons flow from copper to zinc. Copper થી zinc બાજુ ઇલેક્ટ્રોન નો ફ્લો થઈ જશે and current flow from zinc to copper. Right? પહેલા કરતા ડિરેક્શન કેવી થઈ જાય? રિવર્સ થઈ જશે. Zn deposit at the Zn electrode while copper dissolve at the copper. Okay? Zn deposit થાય and copper will be dissolved. The delta G greater than 0 is because of the reaction does not occur spontaneously. So the delta G will become a greater than 0 and K will become a less than. Okay. So there is a three options. આમાંથી તમને કદાચ MCQ નો ક્વેશ્ચન પૂછાય તો આ ત્રણ ઓપ્શન છે તમારે ક્લિયરલી મગજમાં રાખવાના. આ પ્રમાણે ત્રણે ત્રણ ઓપ્શનના આધારે આપણે એનો આન્સર આપી શકીશું. ઓકે.